મારું નામ છે તુલસી ખોખાણી। અત્યારે હાલમાં ગેસ એજન્સીમાં પૂરતો સ્ટોક છે અને બીજા કે કસ્ટમર રહ્યા તેનો કોલ આવે છે કે ભાઈ તમારી પાસે ગેસનો સ્ટોક પૂરતો ઉપલબ્ધ છે। અમે એને કોલમાં વ્યવસ્થિત જવાબ આપીએ છીએ કે હા ભાઈ તમે ખોટી દોડાદોડી કે કરોમાં અમારી પાસે હાલમાં પૂરતો અને દરરોજના 300 થી 250 જણા ભરવા આવે છે અને 300 સિલિન્ડર તેને મળી જાય છે। બુકિંગ કરે અને કોલ કરીને પૂછે છે કે ભાઈ મારું મેસેજ થઈ ગયું છે અથવા મારામાં રિપ્લે કરે છે તો રિપ્લેમાં એને અમે વ્યવસ્થિત એને કહીએ છીએ કે હા ભાઈ તમારું બુકિંગ થઈ ગયું છે અને તાત્કાલિક તમને જરૂરિયાત છે તે મુજબ ગેસ મળી રહેશે। ખોટી દોડાદોડી કે ભાગદોડ કરવામાં અમારી પાસે પૂરતો સ્ટોક હાલમાં બધો છે। મધ્યાહન ભોજન કે આંગણવાડી કે મામલતદાર કચેરી કે હોસ્પિટલ કે જે સરકાર કેન્દ્ર દ્વારા જે વસ્તુ ચલાવવામાં આવે છે તેના માટેનો પણ પૂરતો જથ્થો રાખવામાં આવેલ છે। અમારે એક ગ્રુપ બનાવ્યું છે, અમારા જેટલા ડિલિવરી મેન જેટલા એજન્સીવાળા એ બધાના ગ્રુપની અંદર અમે એક ગ્રુપ બનાવેલું છે અને તેમાં મેસેજ રોજ સવારે બધાને મેસેજ કરી છીએ ભાઈ ખોટી ભીડ કરોમાં તમારે આ પ્રકારનો મેસેજ આવશે। અત્યારે બુકિંગ SMS થી IVRSથી મિસ કોલથી બધાથી થાય જ છે પણ અત્યારે હાલની પરિસ્થિતિને આધીન જે બધા લોકો બુકિંગ કરી રહ્યા છે તેના લીધે બુકિંગના સર્વર ડાઉન છે, તેના લીધે બુકિંગમાં થોડો પ્રોબ્લેમ છે। બાકી બુકિંગ બધાને થઈ જાય છે અને ગવર્મેન્ટના રૂલ્સ મુજબ અત્યારે જે પરિસ્થિતિ છે તેના લીધે પહેલા 25 દિવસે બુકિંગ થતું, પછી 30 દિવસે થતું। અત્યારે કોઈ સંગ્રહખોરી ન કરે તેટલા માટે અત્યારે બુકિંગનો નિયમ તમે નેક્સ્ટ રિફિલ ભરી હોય ત્યાંથી અત્યારે 45 દિવસનો બુકિંગનો નિયમ કરી નાખેલ છે। મારું નામ રવિ છે। મેં ગઈકાલે બુકિંગ કરાવ્યું હતું 14 તારીખે અને આજે રવિવાર હતો પણ છતાં જે અહીંયા એજન્સી વાળા છે એમનો સામેથી મને કોલ આવ્યો કે જો મારે ગઈકાલે વાત થઈ હતી કે ભાઈ તમે બુકિંગ કરાવ્યું છે તો બાટલા અવેલેબલ છે લઈ જાઓ। તો મારી એક નમ્ર અપીલ છે, ઘણા બધા લોકો મતલબ એવું લાગતું હોય કે બાટલા નથી પણ અહીંયા બાટલા અવેલેબલ છે અને બુકિંગ પણ થઈ જાય છે અને એ દિવસે અથવા તો વધીને પાછલા દિવસે તમને બાટલો પણ મળી જાય છે। તો ખોટી ભાગદોડ કરવાની જરૂર નથી, મારી નમ્ર અપીલ છે બધાને।